આજે આપણે મેંદાના લોટની જીરાપુરી બનાવશું. તો આપણે એમાં મીઠું ઉમેરીશું, જીરું ઉમેરીશું આખું, મોણ માટે તેલ ઉમેરીશું, હવે આપણે લોટ છે તેને મિક્સ કરી દઈશું બધું આ રીતે. હવે આપણે બધું મિક્સ કરી દીધું છે. હવે આપણે પાણી ઉમેરી અને બાંધી લઈશું લોટ. હવે આપણે લોટ બાંધી લઈશું. હવે આપણો લોટ છે તે બંધાઈ ગયો છે. આવો રાખવાનો છે, કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં, આવો રાખવાનો છે. હવે આપણે તેમાં તેલ ઉમેરી અને કૂણવી લઈશું. હવે આપણો લોટ છે તે કૂણવાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેના નાના નાના લુવા વાળી લઈશું. આપણે લુવા છે એકદમ સરસ વાળી લીધા છે. હવે આપણે વણી લઈશું. હવે આ રીતે આપણે વણી લઈશું. આછી રાખવાની છે, આ રીતે આછી આછી વણી લઈશું બધી પૂરી. આપણી પૂરી છે તે વણાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણી પૂરી છે એકદમ સરસ વણાઈ ગઈ છે. હવે આપણે તળી લેશું. આપણે પૂરી તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં પૂરી તળી લેશું. હવે આપણે ફેરવી લઈશું બીજી બાજુ. ધીમા તાપે આપણે તળાવવા દેવાની છે. એકદમ સરસ આપણી પૂરી છે તે તળાઈ ગઈ છે. થોડી લાલ ઉપર થવા દેવાની છે. આવી રીતના આપણે બધી પૂરી છે તે તળી લેશું. જીરાપુરી છે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગઈ છે. તો તૈયાર છે આપણી મેંદાના લોટની જીરાપુરી. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.